કામરેજ અને સુરત જિલ્લાની પ્રજાના હિત માટે કાયમ લડત આપનાર, કામરેજની જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડનાર એવા કામરેજ તાલુકા પંચાયત વિપક્ષ નેતા અને આપ અગ્રણી જેડી કથિરિયાની કામરેજ ટોલનાકા પાસે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। આમ આદમી પાર્ટીના નેતા જેડી કથિરિયાની માંગણી છે કે સુરત અને જિલ્લાના તમામ JJ05 અને JJ19 પાર્સિંગના વાહનોને કામરેજ ટોલનાકા પર ટોલમાંથી મુક્તિ આપવામાં આવે। તમામ કાર્યકરોને કામરેજ પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે। સુરત મહાનગરપાલિકા વિપક્ષ નેતા પાયલ સાકરિયા, ઉપનેતા મહેશભાઈ અણથણ, વિપક્ષ દંડક રચનાબેન હિરપરા સહિત ના કોર્પોરેટરોએ પણ જેડી કથિરિયાની વ્યાજબી માંગણીને સમર્થન આપ્યું। ટોલ ટેક્સ માટે આજે અહીંયા ભેગા થયા છે। ખરેખર તો અહીંયા છે ને 500 થી 1000 માણસો આવવાના હતા, પરંતુ અમારા દરેક કાર્યકર્તાઓને કામરેજ 4 રસ્તાથી માંડીને આજુબાજુમાં પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી છે અને રોકવામાં પણ આવ્યા છે। આજનો મુદ્દો હતો કે અમારે કોઈ પણ કાળે JJ19 અને JJ5 બંનેના વાહનો જે છે લોકલ વાહનો એમને ટોલ મુક્ત કરવામાં આવે।